બરાબર. તો મિત્રાય નમનની અંદર પોઝિશન શું છે? પહેલાં તો આપણે સીધા આવી રીતે ઊભા રહીશું, બરાબર. આ આવી રીતે હાથ લઈ અને આપણે જે નમસ્કારની મુદ્રા જેને કહેવાય, બરાબર, તો એ નમસ્કારની મુદ્રા આપણે કરશું. તો આપણો શું છે? મિત્ર છે. મિત્ર શા માટે? કોઈ કહે છે? ભાઈબંધ ઇનોવેતા ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત કોણ? અનલિમિટેડ, જે ખૂટતો નથી. એનર્જી, ઉર્જા જે આપણે કહીએ છીએ એનો મોટામાં મોટો સ્ત્રોત કોણ છે? સૂરજ છે. તો એ જો ના આવે તો કંઈ ન થાય. એવું કહેવાય છે કે જો સૂર્ય માત્ર બિલકુલ એની જે એનર્જી આવે છે ને એ જો 24 કલાક પૂરતી જો ના આવે ને, આખો બંધ થઈ જાય ને, ભલે દેખાતો ન હોય પણ એની જે વેવ્સ છે એ આવતા હોય, બિલકુલ બંધ થઈ જાય તો 24 કલાકની અંદર પૃથ્વી ઉપર પાણી જે લિક્વિડ જેટલા છે એ બધા ખતમ થઈ જાય. બધા ઘનમાં પ્રવાહી જેટલા છે એ બધા ઘનમાં રૂપાંતરિત થઈ જાય. આવી રીતનું છે. તો પહેલો બહાદુરભાઈ આવી રીતે ઓમ મિત્રાય નમઃ, સિમ્પલ પોઝિશન છે, બરાબર. એના ફાયદા આપણે સાથે સાથે જોતા રહીશું. બીજું છે રવૈયે નમઃ. તો રવૈયાની અંદર નમઃ શું કરવાનું? પગની એડી ઘણા ઊંચી કરે છે. આ ખોટું સ્ટેપ છે. હકીકતમાં પગ જમીનને અડાવવાના છે અને હાથ આવી રીતે લઈ જવાનો છે. આવી રીતે પાછળ જેટલો તમારાથી બેન્ડ થાય એટલો કરો, પોસિબલ છે. આનાથી શું થશે? આ ભાઈ બહાદુરભાઈ ખેંચો તો, આ ખેંચશો એટલે જે તમે કરશો ને એટલે તમારે ધ્યાનમાં આવશે તમારી જે આ કબજિયાત છે ને, આ પેટના જે સ્નાયુઓ છે બધા ખેંચાશે, બરાબર. આવી રીતે આ ભાગ ખેંચાશે અને આ મસ્કલને આ સ્લાઇડ આખી છે એ પણ ખેંચાશે. અને નીચેથી આ આપણે જે સાથણ બોલીએ છીએ એના અવયવો ખેંચાશે, બરાબર. એની કસરત થશે અને એના આરામ થશે. આ બીજો શું છે? રવૈયે નમઃ. એના પછી આ સૂર્ય નમસ્કારમાં સૌથી અઘરામાં અઘરો સ્ટેપ હોય ને તો ત્રીજો છે, પાદ હસ્તાપાસન કહેવાય તેને, બરાબર. તો જેનાથી આપણે જેટલું નીચે જવાનું આવી રીતે, મારું નથી જતું, પહેલાં મારું આટલું હતું, સૂર્ય નમસ્કાર કરીને અહીંયા પહોંચી ગયું. હા, એનો ફાયદો એટલે બહાદુરભાઈનું પરફેક્ટ થાય છે. એટલે બહાદુરભાઈ આ કરશે. માથો ઘૂંટણને અડાવવાનો છે, હાથ હથેળી આવી રીતે સીધા રાખવાના છે. જેટલું અડે એટલું અડાડવાનું છે, એટલું આપણે પ્રયત્ન કરવાનો, બરાબર. વધુ સમય આમાં રહી પણ નહીં શકાય ને રહેવું પણ નહીં, કારણ કે આ અઘરું આવશે, બરાબર. ઓકે, આના પછી આટલું થઈ ગયું. આ પોઝિશન આવ્યા પછી ઘણા ડાબો પગ પાછળ લે, ઘણા જમણો પાછળ લે. પણ આપણે મોસ્ટ ઓફલી શું હોય તો રાઈટી વધુ હોય લોકો, એટલે જમણો જ પગ પાછળ લઈ જવાનો, જેથી કરી બધાને સરળતા રહે. તો આ પોઝિશનની અંદર આ કડો લગાવો, ઘોડો લગાવતો ને હે, તો આને કહેવાય અશ્વ સંતુલન આસન છે. અશ્વની મુદ્રા, ઘોડેજી મુદ્રા. અહીં ઘોડો હોય ને, ઘોડો ભજે કી ભાઈ ધોળ એને ખબર અહીં ઊભી હતા ને. તો આ શું છે? તો આ બહાદુરભાઈ ચોથો આસન, બરાબર. આ એક સ્ટેપ થઈ ગયો, ચોથો. હવે આ પાંચમો, આ દંડ મુદ્રા છે. શું છે? દંડ કઈ નહીં ઊભી ને. આનાથી શું થાય? આખા આપણા બોડીને જેટલા અવયવો છે આ બધાનું સર્ક્યુલેશન થાય સરસ મજાનું, બરાબર. આ દંડ મુદ્રાસન છે. એના પછી છે ઓમ પુષ્ણય નમઃ. ઓમ પુષ્ણયની અંદર આ જે પગની પેનીઓ છે એ બંનેને આમ સુવડાવી દેવાય આવી રીતે. આ ઘૂંટણ બે જે છે એ જમીન અડાડી દેવાય, બરાબર. બે હાથ અડેલા છે, છાતી જમીનને અડાડવાની, આ દાઢી જમીનને અડાડવાની. કેટલી વસ્તુઓ જમીનને અડી? ગણો. બે પગ, બે ઘૂંટણ, બે હાથ, છાતી અને દાઢી. ગણો. હજી ગણો. પગ કેટલા ભાઈ? બે. ઘૂંટણ કેટલા? હાથ કેટલા? દાઢી કેટલી? 8 દાઢી છે ટોટલ. વેરી ગુડ, શ્યામ સાચો છે. ટોટલ 8 વસ્તુ છે. આપણી શરીરના 8 ભાગ જે છે એ જમીનને અડવા જોઈએ, એટલે એનું નામ અષ્ટાંગાસન છે, બરાબર. ઓમ પુષ્ણય નમઃ આવી રીતે. તો એ આપણે અડાડશું.
એના પછી પાછો અંદર જવાનું આવ પર્વતાસન. સોરી ભુજંગાસન આવી રીતે ભુજંગાસન છે. આ બોડીને ખેંચવાના. શરીર પગના જે અંગૂઠો કમરવાળો ભાગ જે છે બરાબર એ જ અધર કરવાનો આમ આવી રીતે સપહી ને ભુજંગ એટલે સાપ. હા તો આવી રીતે કરવાનું છે. એના પછી પગની એડીઓ પાછી વાળી લેશું અને જેટલો શરીર અંદર જાય એટલો લઈ જવાનો પ્રયત્ન કરશું, તાણ કરશું નહીં. બરાબર. તો આ ભુજંગાસન. એના પછી પાછો આ કયો છે અશ્વ. આ રાઈટ. એક આ રાઈટ પાછો પહેલી વખત ગયો તો એટલે પહેલી વખત રાઈટ પાછો આવશે, બીજી વખત લેફ્ટ પહેલી વખત જાય તો લેફ્ટ પહેલી વખત આવે. બરાબર. અને પાછો આ જ મુદ્રામાં આપણે પાછા આવશું આમ કરતા એક અને આમ પૂરો. ઓકે. તો બધું